ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અમે જો સવારમાં ઉઠી ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, દીવાબત્તી કરી લીધા અને કાલે ઢોસા બનાવ્યા હતા 2 ટાઈમ, તો બહુ સરસ બન્યા હતા. તો ઈશ્વર કહે કે કાલનું ખીરું પડ્યું ને એની ઈડલી જ બનાવી દે છે. તો બસ ઈડલી કેવી બને જોઈએ આવે અને બતાવીએ, તમને બતાવીએ કે કેવી ઈડલી બને છે. ચલો. તો જો હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. હવે બ્રેકફાસ્ટ કરીને જઈશું ઓફિસે. યોગિતા બનાવે છે નાસ્તો. તો જોઈએ હવે યોગિતા શું બનાવીને લાવે છે નાસ્તામાં. ઈડલી બનાવવાનું કીધું તો ઈડલી બનાવી છે કે નહીં આપણને ખબર નથી. હા, ઈડલીનું ડેકોરેશન ચાલુ થઈ ગયું છે. સ્ટાર્ટ ઓલે હોટલમાં કેમ કરે એની જેમ. હોટલમાં આપણે ઘરે કરીએ તો સસ્તામાં પતી જાય. હોટલમાં તો જો ખાલી આમ ચમચી નાખીને આમ કરેલું હોય ને તો એ મોંઘી હોય. અહીંયા આપણે આમ ખાલી આમ કરીએ તો 180 રૂપિયા તો લે. 180 રૂપિયા લે. આપણે સાદું સિમ્પલ. બાર લારીએ ખાવ ને તો 50 રૂપિયા લે. પછી આમ મસ્ત સર્વિંગ કરે. હા, એનાથી 180 લે. એના 180 લે. એની કરતા આમ નામ દઈ દેતા હોય ને ઓછા પૈસા લેતા હોય તો બરોબર ને. બરાબર. તો જો આપણો બ્રેકફાસ્ટ આવી ગયો છે. તો ફટાફટ ઈડલી સાંભાર ખાઈને આપણે ઓફિસ ભેગા થઈ જઈએ હવે, કારણ કે મોડું થાય છે. નાળિયેર પાણી પીવું જો સવાર મને કઈ પીવડાયું નથી. કોને પીધું? એકલા પી કે 2 નાળિયેર. ના, બધાને ખબર જ હોય કે એકલા એક જ પીવાય, 2 નું પીવાય. તો જો આજે સાંજ પડી ગઈ એમને. ઈશ્વરને આજે આખો દિવસ કન્ટિન્યુ કામ હતું એટલે ઓફિસથી આવ્યો જ નહોતો. અત્યારે કેટલા 8:30 થયા ત્યારે આવ્યો, એટલે કંઈ વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો. તો જો રાત્રે અમે જમવામાં આજે બનાવ્યું છે વઘારેલી ખીચડી, પછી આ અડદનો પાપડ છે, આ ખીચીનો પાપડ છે, સલાડ છે, પછી આ વઘારેલી કાચી કેરી, છાશ અને બપોરની કઢી છે. તો ચાલો જમી લઈએ. જો મેડમને છે ને નીંદર આવે છે, પણ કાલના વિડીયોમાં મેડમ બોલી ગયા હતા કે આપણે ચોકલેટ બનાવીને દેખાડશું. તો હવે મેડમ તમારે ચોકલેટ બનાવીને તો દેખાડવી જ પડશે, બાકી આમ નામ ન હાલે. કાલે નહીં, આજના વિડીયોમાં નાખવાની છે ચોકલેટ બનાવવાનો. એટલે હાલો ચોકલેટ બનાવવા મળો. આપણે બધું સેટઅપ તૈયાર કરી નાખ્યું છે. જો તમને સેટઅપ દેખાડો, દેખાય બધું તૈયાર જ છે સેટઅપ. એટલે બનાવશું. એટલે હવે ચોકલેટ બનાવવા મળો. મેં તમને સેટઅપ રેડી કરી દીધું છે બધી વસ્તુ. નીંદર આવે છે મને તો. ખોટા નાટક કરે છે, કઈ નીંદર આવતી નથી. હા, તો નીંદર નથી આવતી પણ ચોકલેટ નથી બનાવી. તો પેલા વિડીયોમાં કહેવાય નહીં ને કે ચોકલેટ બનાવશું એમ. આપણે કેમ પ્રોમિસ કર્યું તો બનાવી જ પડે. હા, તો વિડીયોમાં શું નાખવાનું? બધા આજે વિડીયોમાં રાહ જોતા હશે કે યોગિતા બેને કીધું ને ચોકલેટ બનાવવાનું. તો બનાવી. હાલો, તું થોડીક હેલ્પ કરાવજે તો બનાવીશ. હા હાલો, હું તો હેલ્પ કરવા માટે બેઠો જ છું ને. આપણે ક્યાં કોઈ દિવસ ના પાડી હેલ્પ કરવાની. બધાને ખબર જ છે મારા સ્વભાવની. ખબર છે ને? કમેન્ટ કરીને કહેજો મારો સ્વભાવ કેવો છે. હાલ બનાવીએ. કેમેરામાં પાછી કહેતી રહેજો કેવી રીતે બનાવવાની એમ. હા, આમને બનાવવા જ મળીશ. હા, તો આવું ડાર્ક કમ્પાઉન્ડ લઈ આવવાનું. બધી બેકરીની અંદર ને એમ મળતું જ હોય છે. અમૂલનું પાર્લર હોય નહીં મળતું. તો કમ્પાઉન્ડની અંદર આવા પીસ, આવી આખી ચોકલેટ હોય, આવા 4 પીસ હોય. 2 પીસ અમે ખાઈ ગયા, 2 પીસ પડ્યા, તો 2 પીસ અત્યારે બનાવશું. તો આ કમ્પાઉન્ડ હોય ને એને આવી રીતે ખમણી હોય ને એની અંદર ખમણી લેવાનું. તો ઈશ્વરે કીધું તું હું તને હેલ્પ કરાવીશ, તો આ ખમણવાનું કામ આપણે એને આપી દઈશું. હાલો, આવી જાઓ, કામ પર લાગી જાઓ. હું કામ તો કરું જ. ચોકલેટ ખાવી હોય તારો વિડીયો ઉતારું જ છું. ના, મેં ક્યાં કીધું. એવા હું કઈ પ્રોફેશનલ કુકિંગ માસ્ટર નથી. આવી રીતે ખમણીમાં ખમણી લેવાનું. ઈશ્વરે કઈ કરાવ્યું નથી, ખાલી બોલ્યો તો એટલું જ છે. બાકી હું એટલું જ બધું બનાવું છું. અને
કંઈ કરે નહીં, ખાલી મને શરૂ કરાવી દીધું એટલે હવે એને ખબર જ છે કે પૂરું તો કરવાનું જ છે. બહુ પાક્કો છે. એક ચોકલેટ નહીં દઉં જો ખાવા. ચોકલેટ ન ખાવાય, દાંત ખરાબ થઈ જાય. પાડોશી છોકરાને વેચી દો પણ તમે ન દો. તો પાડોશીમાં જ વેચવા હાટું બનાવે છે. ના એને દેશ બધાને એક એક દેવ તો પડે ને. જાની અંદર હાર્ટ શેપની બનાવી. મારા હાથે ગઈ આટલું તો ખમણી દે. હા લાવો ચાવું થઈ ગયું છે. આ ઓલી કઈ બ્લેક ફોરેસ્ટ ને એ બધી કેક આવે ને એની ઉપર આજ નાખેલી હોય. પછી આને જો અહીંયા ગરમ પાણી મૂક્યું ને તપેલીની અંદર, એની અંદર આમ સીધું હાંચીથી પકડી રાખવાનું અથવા તો આમ મૂકી દેવાનું એટલે ઓટોમેટિક આ પાણી ગરમ થશે ને એની ઉપર આ ઓગળતી જશે. આ ઓગળી જાય ને પછી આમાં નાખી દેવાનું આ કાજુ, બદામ, દ્રાક્ષ તમારે જે નાખવું હોય અને પછી આની અંદર ભરી દેવાનું. આ મોલ્ડ છે, મોલ્ડની અંદર ભરી અને પછી 10 મિનિટ ખાલી ફ્રીઝરમાં મૂકી દો એટલે સરસ મજાની ચોકલેટ થઈ જાય. બતાવશું તમને કેવી થાય. ચલો હવે જો આ બદામ કાજુ કટ કરી લેવાના આવી રીતે આની અંદર, અને આ ચોકલેટ અહીંયા ઓગળવા મૂકી દીધી. દેખાઈશ જો હમણાં જો ઓલમોસ્ટ આ ઓગળવા આવ્યું છે. ચોકલેટ ઓગળવા માંડી છે હવે જો. પછી આ ઓગળી જાય એટલે એની અંદર આ ડ્રાયફ્રૂટ નાખી દેવાનું, કાજુ, બદામ ને દ્રાક્ષ. દ્રાક્ષ મને વધારે ભાવે એટલે વધારે નાખી. હમણાં ઓગળી જશે. કેવું લાગે? સરસ લાગે. ડાર્ક ચોકલેટ મોન્ડવિલા જેવી થશે. હવે આની અંદર ભરી દેવાનું મોન્ડ. આવા ઘણા બધા અલગ અલગ શેપ આવે. સ્ટાર આવે, પછી ફ્રૂટના બધા શેપ આવે, હાર્ટ શેપ આવે. જેને જે ગમતું હોય લઈ લેવાનું. મને આ ગમતું હોય એટલે મેં આ લઈ લીધું. નટ્સ વધી ગયા હોય ને એવું લાગે છે મને. તને લાગે છે? નોર્મલ ટેમ્પરેચરની અંદર મૂકી દેવાનું. ચોકલેટ ઇઝ ડન. શું કરસ? તારી ચોકલેટ બને ત્યાં હું લીંબુ સોડા કરીને પી લઈશ. ચા કાઢશે હા બધું હમણાં અંદરથી. તો કે દિવસની લીંબુ સોડા ન પી દે, લીંબુ સોડા પીવાની. જો જલજીરા ન્યા છે હમે દેખાણી લીધી. ઓકે ચાલો હા બનાવો. હા તો એ તો પૂરી તો કરવી જ પડશે ને પહેલા. ના નવી નથી તોડવાની. પીશ થઈ રહેશે. હું થોડીક જ પીશ. હાલ એક ગ્લાસ જ વાંધો નહીં. અડધો પીવડાવી દો પછી હું પીશ. હા એટલે ગેસ વગરની મને પીવડાવી દેશે ને. ગેસ વાળી પોતે પીશે. હોશિયાર. તારે નવી બોટલ નથી તોડી દે. જૂની પૂરી થાય ને ત્યાં સુધી નવી નહીં તોડવાની. એટલે કો આ તને પીવડાવી દો પછી ન વધે તો બીજી બોટલ કાઢીશ. ઓલી ચોકલેટ જામી ગઈ કે નહીં તો જોઈ લે. ચલો જામી ગઈ હવે ઓલમોસ્ટ 20 મિનિટ જેવું થઈ ગયું છે. અને પ્લેટમાં કાઢું. પછી આને આવી રીતે મૂકી દેવાની છે બધું.
કેવી થઈશ? સરસ બની. સરસ બને ને. તો પછી તો જો ચોકલેટ બનાવી નાખી છે અને બસ રાત્રે બહુ લેટ થઈ ગયો આજે તો ચોકલેટ બનાવતા કેમ કે ચોકલેટ બનાવી, ઈશ્વરે સોડા બનાવી હતી તો એના બધા વાસણ અત્યારે ધોયા અને ચોકલેટ જો સરસ બની, હાર્ટ શેપની છે. નજીકથી બતાવો. તમે લોકો ટ્રાય કરજો બધા કેવીક બને છે. ઘરે બનાવેલી ચોકલેટ એમ બહારની ચોકલેટ કરતાં સારી હોય. તમે કસ્ટમાઇઝ જે નાખવું એ નાખી શકો અંદર. રેડી? ચલો બાય, ગુડ નાઇટ.